તેથી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ પરના લેક્ચરમાં આપનું સ્વાગત છે અને આ લેક્ચર નંબર 30 છે. અને અમે ડબલ ઇન્ટિગ્રલ પર અમારી ચર્ચા ચાલુ રાખીશું અને આજે ખાસ કરીને આપણે ડબલ ઇન્ટિગ્રલની કેટલીક એપ્લિકેશન્સ વિશે વાત કરી રહ્યા છીએ. તો ચાલો સમસ્યા નંબર 1 થી શરૂઆત કરીએ જ્યાં આપણને વિસ્તાર મળશે. તેથી અહીં ડબલ ઇન્ટિગ્રલનો ઉપયોગ કરો. એન્ક્લોઝ્ડ રિજનનો વિસ્તાર શોધો. પેરાબોલા y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર છે અને y ઇઝ ઇક્વલ ટુ x છે, તેથી આપણી પાસે અહીં બે કર્વ છે. એક છે પેરાબોલા y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર છે અને બીજી એક સીધી રેખા છે y ઇઝ ઇક્વલ ટુ x છે. તેથી આ બે કર્વથી અહીં એન્ક્લોઝ્ડ વિસ્તાર અમે ડબલ ઇન્ટિગ્રલનો ઉપયોગ કરીને શોધવા માંગીએ છીએ અને તે વિચાર પર અગાઉના લેક્ચરમાં પહેલેથી જ ચર્ચા કરવામાં આવી છે કે આપણે સરળ બનાવી શકીએ ફક્ત આ રિજન પર ફંક્શન 1 અથવા કોન્સ્ટન્ટ ફંક્શન 1 ને ઇન્ટિગ્રેટ કરો અને પછી આપણે આ બે કર્વથી બાઉન્ડેડ વિસ્તાર મેળવી શકીએ છીએ. તેથી ચોક્કસપણે આપણી પાસે આ બે કર્વ y ઇઝ ઇક્વલ ટુ x આ રેખા છે અને આ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર આ પેરાબોલા બરાબર છે અને પછી આપણે ઇન્ટરસેક્શનના પોઈન્ટ મેળવવો પડશે જે આ કિસ્સામાં ખૂબ સરળ છે. તેથી આપણી પાસે y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર છે અને y ઇક્વલ ટુ x આ બે કર્વ. તેથી y ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર છે અને આ આપણને ઇન્ટરસેક્શનનો પોઈન્ટ આપશે. તેથી x સ્ક્વેર અને માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 0 છે. તેથી આપણને x ઇઝ ઇક્વલ ટુ 0 અને x ઇઝ ઇક્વલ ટુ આ બે પોઈન્ટ મળશે અને અનુરૂપ y અલબત્ત આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. તેથી અહીં x ઇઝ ઇક્વલ ટુ 0 છે જ્યાં આપણી પાસે x 0 અને y 0 છે. બીજો પોઈન્ટ આપણી પાસે છે જ્યાં x ઇઝ 0 અને y માફ કરશો x 1 અને y 1 છે. તેથી આ બે પોઈન્ટ છે અને હવે આપણે આ એરિયાના વિસ્તારની ગણતરી કરીશું આ બે કર્વ દ્વારા એન્ક્લોઝ્ડ. તેથી આપણે હવે લિમિટ શોધવાની જરૂર છે. તેથી આ ઇન્ટિગ્રલની લિમિટ અહીં આપણી પાસે સંભાવના છે કે શું આપણે પહેલા x ની દિશામાં લઈએ અને પછી y ની દિશામાં લઈએ તેનાથી કોઈ ફરક પડતો નથી. તેથી આપણે હવે દિશામાં ઉદાહરણ તરીકે લઈશું y પહેલા અને પછી x ની દિશા. તેથી y ની દિશામાં આપણી પાસે આ કર્વથી તે કર્વ સુધીની લિમિટ છે અને આ રેખાઓ x ઇઝ ઇક્વલ ટુ 0 થી x ઇઝ ઇક્વલ ટુ 1 આ બધા એન્ક્લોઝ્ડ વિસ્તારમાંથી પસાર થવું. તેથી અહીં આ કર્વ ઇઝ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર છે જ્યાં અને ઉપર એક અહીં y ઇઝ ઇક્વલ ટુ x. તેથી y ની દિશામાં આપણે આ કર્વ દ્વારા પ્રવેશ કરી રહ્યા છીએ x ઇઝ ઇક્વલ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર અને છોડીને આ કર્વ y ઇઝ ઇક્વલ ટુ x સીધી રેખા દ્વારા આ વિસ્તાર. તેથી અહીં y ની લિમિટ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર થી y ઇઝ ઇક્વલ ટુ x છે અને આવી રેખાઓ x ઇઝ ઇક્વલ ટુ 0 થી x ઇઝ ઇક્વલ ટુ 1 થી આગળ વધી રહી છે. તેથી આ ઇન્ટિગ્રલ આપણને ઇન્ટિગ્રલનો વિસ્તાર આપશે આ બે કર્વથી બાઉન્ડેડ રિજન. તેથી હવે આપણે ફક્ત આ ઇન્ટિગ્રલની કમ્પ્યુટ કરવાની જરૂર છે જે આપણને આ બે કર્વ દ્વારા એન્ક્લોઝ્ડ રિજનનો વિસ્તાર આપશે. તેથી અહીં બાહ્ય આપણે 0 1 તરીકે રાખીએ છીએ અને આંતરિક 1 વિથ રિસ્પેક્ટ ટુ y. તેથી આપણને y મળશે અને પછી લિમિટ x સ્ક્વેર થી x અને પછી આપણી પાસે અહીં dx છે. તેથી આ 0 થી 1 હશે અને y ઉપલી લિમિટ x છે અને નીચલી લિમિટ x સ્ક્વેર છે. તેથી x માઇનસ x સ્ક્વેર અને પછી અમારી પાસે અહીં dx છે અને હવે આપણે સિંગલ ઇન્ટિગ્રલને ફરી ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ. તેથી અહીં આપણને x સ્ક્વેર બાય 2 મળશે અને x ક્યુબ બાય 3 અને લિમિટ 0 1 હશે. તેથી ઉપલી લિમિટને અહીં સબસ્ટિટ્યુટ કરીને નીચી લિમિટ કોઈપણ રીતે આ 0 બનાવશે. તેથી જ્યારે લિમિટ મૂકીએ ત્યારે આપણી પાસે 1 2 છે અને માઇનસ આ 1 બાય 3. તેથી આ આપણને 1 બાય 6 આપશે. આ પેરાબોલાથી બાઉન્ડેડ રિજનનો વિસ્તાર છે અને સીધી રેખા y ઇઝ ઇક્વલ ટુ x છે.
તેથી આ ઇન્ટિગ્રલનો જવાબ. તેથી વધુ ઉદાહરણ લેશે. સહેજ વધુ જટિલ છે, તેથી અહીં આપણી પાસે y ઇઝ ઇક્વલ ટુ x, ઉદાહરણ તરીકે y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 લાઇન. તેથી આ કિસ્સામાં ફરીથી આપણી પાસે એક પેરાબોલા છે અને પછી y ઇઝ ઇક્વલ ટુ x, આપણી પાસે y ઇઝ ઇક્વલ ટુ પ્લસ છે. તેથી આ પરિસ્થિતિ છે. આપણી પાસે આ y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 લાઇન. તેથી જ્યારે x શૂન્ય હોય ત્યારે આ અહીં અવરોધ છે. y વેલ્યુ 2 છે. અને જ્યારે x એ -1 હોય, આ અહીં 1 છે. તેથી આંતરછેદનો આ પોઈન્ટ ફરીથી જેથી y ઇઝ ઇક્વલ x સ્ક્વેર છે જ્યારે અને y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 છે. તેથી આપણને આ ઇક્વેશન x ને હલ કરીને મેળવી શકીએ. સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 અથવા x સ્ક્વેર માઇનસ x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ આપણને આપશે x માઇનસ 2 અને x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી x માઇનસ 1 અને x ઇક્વલ 2 બરાબર છે. તેથી હવે આ બે પોઈન્ટ હશે જ્યાં આંતરછેદ 1. આ બે કર્વ ચોક્કસપણે આ એક છે. અન્ય એક આ પોઈન્ટે અહીં. તેથી અહીં જ્યારે x છે તેથી y 4 અને 2 થશે. 4 આ પોઈન્ટ છે. અને પછી -1 અને 1 આ પોઈન્ટ અહીં છે. અને અમે આ બે આ કર્વથી બાઉન્ડેડ આ વિસ્તારની ગણતરી કરી રહ્યા છીએ. હવે ફરી એ જ વિચાર કે y ની દિશામાં આપણે હંમેશા આ કર્વથી આ રેખા તરફ આગળ વધી રહ્યા છીએ અને x ની દિશામાં આગળ વધશું. તેથી આ y ની દિશામાં છે જે હંમેશા આ કર્વ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેરથી y ઇક્વલ x પ્લસ 2 છે અને પછી આ રેખા આગળ વધશે. આ x ઇઝ ઇક્વલ ટુ -1, x ઇઝ ઇક્વલ ટુ 2 છે. તેથી આ બે કર્વથી બાઉન્ડેડ આ વિસ્તાર આપણને આ ઇન્ટિગ્રલની ગણતરી કરીશું જે 1 હશે. અને પછી અમારી પાસે dydx છે. આંતરિક ઇન્ટિગ્રલ yની લિમિટ y ને સંબંધિત થી આ y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર થી y ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 2 પેરાબોલા. આ પેરાબોલાથી તે રેખા સુધી આ રેખા સુધી. અને હવે x માટે ચર્ચા મુજબ આપણે -1 2 2 -1 થી 2 લઈશું, જેને આપણે સરળતાથી ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ અને પછી આપણને વિસ્તાર મળશે. આ બે કર્વ દ્વારા એન્ક્લોઝ. તેથી આ એક ઇન્ટિગ્રલ છે જે વિસ્તાર મેળવવા માટે આપણે હવે મૂલ્યાંકન કરવા માંગીએ છીએ. તો ચાલો આપણે તે કરીએ જેથી અહીં આપણી પાસે બહારની ઇન્ટિગ્રલ અને વિથ રિસ્પેક્ટ ટુ yના આંતરિક માટે આપણી પાસે ફક્ત y છે. અને પછી અહીં x સ્ક્વેરથી x પ્લસ 2 અને dx જે -1 થી 2 હશે. અને આ y પ્રથમ x પ્લસ 2 અને પછી -x સ્ક્વેર dx. તેથી હવે આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ. તેથી અહીં આપણી પાસે x સ્ક્વેર બાય 2 પ્લસ આ 2x છે. અને આ x ક્યુબને 3 થી માઇનસ કરો. અને લિમિટ -1 થી 2 હશે. તેથી અહીં આપણે હવે ઉપરની લિમિટ અને દરેકની નીચી લિમિટ મૂકી શકીએ છીએ. અહીં તેથી આપણી પાસે x બાય 2 છે જેનો અર્થ છે 1 2. અને આ x I x સ્ક્વેર. તેથી 4 અને પછી -1 તેથી તે -3 તેથી અમારી પાસે -3 બાય 2 છે. પ્લસ આ 2 અને પછી x સ્ક્વેર 2. તેથી x સ્ક્વેર 4 આપશે અને પછી માફ કરશો તે પહેલેથી જ ઇન્ટિગ્રલ છે. અમે ફક્ત વેલ્યુ મૂકી રહ્યા છીએ જેથી જ્યારે આપણે અહીં ઉપરની લિમિટ મૂકીએ તેથી આ 2 અને પછી -1 હશે તેથી આ 3 થશે. અને -1 થી 3 છે. અને આપણી પાસે આ 8 અને પ્લસ ફરીથી આ છે. ઉમેરવામાં આવશે કારણ કે આ -1 પાવર -3 ફરીથી માઇનસ થશે. તેથી આ અહીં આપણે 2 દ્વારા 3 અને પ્લસ આ 6 અને -3 મેળવીએ છીએ. તેનો અર્થ થાય છે 3 બાય 2 અને પ્લસ 3 અને 6 પ્લસ 3 9 બાય 2. તેથી આ બે કર્વથી એન્ક્લોઝડ આ વિસ્તાર હવે 9 બાય 2 છે. તેથી જે ત્યાં પણ લખાવેલું છે. તેથી હવે
અમે તે વિસ્તાર માટે એક વધુ ઉદાહરણ લઈશું જ્યાં આપણે ફરીથી ડબલ ઇન્ટિગ્રલનો ઉપયોગ કરવા માંગીએ છીએ. અને કર્વથી બાઉન્ડેડ વિસ્તાર નક્કી કરો xy ઇઝ ઇક્વલ ટુ 2 છે. તેથી હવે આપણી પાસે 3 કર્વ છે xy ઇઝ ઇક્વલ ટુ 2 છે. અને y ઇઝ ઇક્વલ ટુ x ઇઝ સ્ક્વેર બાય 4. અને y ઇઝ ઇક્વલ ટુ 4 ની સમાંતર રેખા x એક્સિસ. તો ચાલો આ બધા કર્વ આલેખને જોઈએ જેથી આપણી પાસે અહીં છે y ઇઝ ઇક્વલ ટુ 4. આ એક સીધી રેખા છે. અમારી પાસે આ પેરાબોલા ફરીથી છે y ઇઝ ઇક્વલ ટુ x ઇઝ સ્ક્વેર બાય 4. અને પછી અમારી પાસે છે x y ઇઝ ઇક્વલ ટુ 2 છે. તેથી અહીં x શૂન્યની નજીક આવી રહ્યા છે. આ અનંતમાં જશે અને જ્યારે x જશે આ y શૂન્ય પર જશે જ્યારે x ઇન્ફિનિટી પર જઈ રહ્યું છે. તેથી આપણી પાસે આ છે અહીં કર્વ xy ઇઝ ઇક્વલ ટુ આ xy ઇઝ ઇક્વલ ટુ 2. અને પછી અમારી પાસે અહીં છે y ઇઝ ઇક્વલ ટુ x ઇઝ સ્ક્વેર બાય 4. અને આ સીધી રેખા છે y ઇઝ ઇક્વલ ટુ 4. તેથી આ 3 કર્વ અને દ્વારા બાઉન્ડેડ વિસ્તાર. આ 3 કર્વ ચોક્કસપણે આ અહીં હશે. તેથી આ તે વિસ્તાર છે જે આપણે હવે ગણતરી કરવા જઈ રહ્યા છીએ ડબલ ઇન્ટિગ્રલની મદદથી. તેથી આ માં આપણને x એક્સિસ દ્વારા પ્રથમ જવાની સંભાવના છે અને પછી y એક્સિસ અથવા બીજી રીતે રાઉન્ડ. પરંતુ આ કિસ્સામાં જો આપણે પહેલા x એક્સિસ જોવા જઈએ તો આ દિશામાં જો આપણે x ની દિશા માં પહેલા ઇન્ટિગ્રલ લઈએ શું થશે. આપણે આ કર્વમાંથી જઈ રહ્યા છીએ જે xy ઇઝ ઇક્વલ ટુ 2. આ કર્વ y ઇઝ ઇક્વલ ટુ x બાય 4 છે. અને આ દિશામાંથી આપણે જઈશું y આ પોઈન્ટથી જે આપણે હવે ગણતરી કરીશું અહીં આંતરછેદનો પોઈન્ટ શું છે 2 y ઇઝ ઇક્વલ ટુ 4 છે જે પહેલાથી જ આપવામાં આવેલ છે. પરંતુ જો આપણે પહેલા x ની દિશામાં ઠીક કરીએ જો આપણે પહેલા x ની દિશામાં ઠીક કરીએ તો સમસ્યા હશે કે આ કર્વથી લીટી સુધી હંમેશા જવું. પરંતુ આ પોઈન્ટ સુધી આગળ આ પેરાબોલામાંથી જતા હશે y ઇઝ ઇક્વલ x બાય તે લાઇનમાં 4. જેથી આપણે આ ઇન્ટિગ્રલ તોડવું પડશે. 2 રિજનમાં આ એક હશે અને બીજો આ એક હશે. તેથી આ સીધા જો આપણે લઈએ પ્રથમ x ના સંદર્ભમાં તે સરળ હશે કારણ કે આપણે ડોમેન તોડવાની જરૂર નથી. તે કિસ્સામાં આપણે આ કર્વથી આ કર્વ પર હંમેશા જઈશું અને y ની દિશામાં આ પોઈન્ટ થી તે પોઈન્ટ સુધી જઈશું. તેથી આપણે આના આંતરછેદના પોઈન્ટની ગણતરી કરવાની જરૂર છે xy ઇઝ ઇક્વલ ટુ. તેથી xy ઇઝ ઇક્વલ ટુ 2 અને બીજો એક છે y ઇઝ ઇક્વલ ટુ x ઇઝ સ્ક્વેર બાય 4. તેથી અહીં આપણે y ની કિંમતને ત્યાંથી બદલીએ છીએ તેના 2 ઓવર x ઇઝ ઇક્વલ ટુ બાય 4 છે. અને અહીંથી આપણે મેળવી શકીએ છીએ તે x માત્ર 2 હશે. તેથી અહીં આ પોઈન્ટ ચોક્કસપણે x ઇક્વલ 2 છે અને y દ્વારા આપવામાં આવશે. તેથી આ x ઇઝ ઇક્વલ ટુ 2 છે અને y ઇઝ 2 ઓવર x y ઇઝ 2 ઓવર x. તેથી તેનો અર્થ એ કે અહીં એક y છે. તેથી આ પોઈન્ટ અહીં y 1 છે અને તે રેખા અહીં y 4 છે. તેથી y ની દિશામાં આપણે 1 થી 4 તરફ જઈશું અને x ની દિશા આપણે આમાંથી જઈશું. xy ઇઝ ઇક્વલ ટુ 2 થી y ઇઝ ઇક્વલ ટુ x ઇઝ સ્ક્વેર બાય 4 છે. તો ચાલો આ ઇન્ટિગ્રલ લખીએ. તેથી આંતરિક વિથ રિસ્પેક્ટ ટુ x અને બાહ્ય વિથ રિસ્પેક્ટ ટુ y. તેથી આંતરિક આ xy ઇઝ ઇક્વલ ટુ 2 થી આગળ વધી રહ્યા છે. એનો અર્થ x એ y ઓવર 2 છે અને તેમની ઉપલી બાઉન્ડરી હશે આ x ઇઝ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ દ્વારા x ઇઝ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y. તેનો અર્થ છે એક્સિસ 2 સ્ક્વેર રૂટ y. તો અહીં 2 સ્ક્વેર રૂટ y અને y માટે આપણે 1 થી 4 સુધી જઈશું જેથી તે વિસ્તાર છે આ 3 કર્વ દ્વારા બાઉન્ડેડ. અમે આ ઇન્ટિગ્રલની ગણતરી કરી શકીએ છીએ. તેથી ચાલો તે કરીએ. તેથી અહીં
આ ઇન્ટિગ્રલ છે જે આપણે ઈચ્છીએ છીએ. હવે અંદરની એકની ગણતરી કરો જેથી આપણે બહાર 1 y ઇઝ ઇક્વલ ટુ 1 to 4. અંદરના એક માટે x ના સંદર્ભમાં પહેલા આપણી પાસે x છે અને પછી આપણે લિમિટ મૂકીશું જેથી ઉપલી લિમિટ 2 સ્ક્વેર રૂટ y માઇનસ 2 ઓવર y તેથી 2 સ્ક્વેર રૂટ y માઇનસ y અને dy. જેથી આપણે આને સરળતાથી ઇન્ટિગ્રેટ કરી શકીએ. તેથી આપણી પાસે 2 અને સ્ક્વેર રૂટ y છે. તેથી 2y પાવર હાફ અને પછી તેઓ પ્લસ 1 હશે અને તે એક્સપોનન્ટથી ડિવાઇડ થશે. તેથી અહીં તે 3/2 થશે તેથી 2/3 હશે. અને y 3/2 કે જે આ ભાગનું ઇન્ટિગ્રલ છે. અને આને માઇનસ કરતા ટાઈમ માટે ln y. અને તે લિમિટ 1 થી 4 છે. તેથી અહીં આપણી પાસે 4/3 છે. અને પછી આ 4 સ્ક્વેર રૂટ 2 અને પછી પાવર 3 તેથી 8 મળશે. અને માઇનસ આ 1 છે તેથી નીચલી લિમિટ આપણને આ -2 ln ઉપલી લિમિટ 4 મળશે. અને જ્યારે આપણે અહીં y માટે નીચી લિમિટ મૂકીએ તો ln 1 હશે અને તે 0 હશે. તેથી આ કિસ્સામાં અમારી પાસે છે હવે 4/3. અને આ 7 - 2 છે. ln 4 તેથી 28/3. -2 ln 4 કે આ ઇન્ટિગ્રલની વેલ્યુ છે 28/3 - 2 ટાઈમ્સ ln 4 એ આ 3 કર્વથી બાઉન્ડેડ વિસ્તાર છે. તેથી અમે આ 3 ઉદાહરણો જોઈએ છે જ્યાં અમે વિસ્તાર દ્વારા ગણતરી કરેલ છે. કર્વ અથવા કેટલીક વાર આ 2 કર્વ અથવા 3 તેથી આ કિસ્સામાં તે 3 કર્વથી એન્ક્લોઝ્ડ છે. અને અમારી પાસે અન્ય એપ્લિકેશન હતી જેની અમે પહેલાથી જ ચર્ચા કરી છે. તે છે સોલિડનું વોલ્યુમ. તેથી અહીં ડબલ ઇન્ટિગ્રલનો ઉપયોગ કરીને આપણે આ z ની નીચે સોલિડનું પ્રમાણ xy ઇક્વલ શોધવા માંગીએ છીએ. તેથી આપણી પાસે આ z એ xy સપાટીની ઇક્વલ છે. આ રીજન પર જે આ પેરાબોલા દ્વારા એન્ક્લોઝ્ડ કરવામાં આવેલા છે. ફરીથી y ઇઝ ઇક્વલ 4 - x ઇઝ સ્ક્વેર. અને x ઇઝ ઇક્વલ ટુ 1. અને x ઇઝ ઇક્વલ ટુ 2 છે તેથી આ 3 છે. ફરી કર્વ અને x એક્સિસ આગળ x એક્સિસ છે તેથી આપણે પહેલા જોવું પડશે કે અહીં ડોમેનમાં રીજન છે અને પછી અમારી પાસે ફંક્શન સરફેસ છે z ઇઝ ઇક્વલ ટુ xy છે તેથી અમે વોલ્યુમ શોધવા માંગીએ છીએ આ સપાટીની નીચે અને xy પ્લેનમાં આ એન્ક્લોઝ્ડ વિસ્તાર ઉપર. તેથી અમારી પાસે થી પ્રથમ છે રીજનની હંમેશની જેમ સ્કેચ કરો જેથી અમારી પાસે પેરાબોલા અને પછી આ 3 રેખાઓ. તેથી આપણી પાસે આ પેરાબોલા છે જે અન્ય દિશામાં છે. હવે y ઇઝ ઇક્વલ ટુ 4 - x ઇઝ સ્ક્વેર. તેથી જ્યારે x ઇઝ 0 y 4 છે તેથી અહીં શિરોબિંદુ છે. તેથી અમારી પાસે આ y બરાબર 4 - x સ્ક્વેર છે. તે પેરાબોલા છે જે આપણી પાસે છે x એક સમાન છે આ રેખા x ઇઝ ઇક્વલ ટુ 1. અને અમારી પાસે લાઇન છે x ઇઝ ઇક્વલ ટુ 2. તેથી આ અહીં રેખા છે અને પછી આપણી પાસે x એક્સિસ છે. તેથી આ ચારે કર્વ થી બાઉન્ડેડ રીજન આ એક છે. તેથી આ તે રીજન છે જે 4 કર્વથી બાઉન્ડેડ છે. જો કે આ y ઇઝ ઇક્વલ ટુ તેથી x ઇઝ ઇક્વલ ટુ 2 છે તે અહીં ભૂમિકા ભજવતું નથી કારણ કે આ છે આ પેરાબોલા અને આ રેખાના આંતરછેદના આ પોઇન્ટથી ચોક્કસપણે પસાર થવું. તેથી જો આપણે આ x ઇઝ ઇક્વલ ટુ 2 ને પણ રિમૂવ કરીએ તો એન્ક્લોઝ્ડ રીજન સમાન હશે. તેથી હવે આપણે પણ મેળવવાની જરૂર છે આ પોઇન્ટ અહીં જેથી એકદમ સ્પષ્ટ છે જ્યારે x ઇઝ 1. તેથી જ્યારે x 1 હોય તો y 3 હોય તો આ x 1 હોય. અને પછી y આ પોઇન્ટ પર 3 હશે. આ y ઇઝ ઇક્વલ ટુ 4 - x સ્ક્વેર છે. અને તે આ પોઇન્ટ અહીં x2 છે અને y 0 છે. તેથી હવે આપણે માત્ર લિમિટ મૂકવાની જરૂર છે અને ફંક્શન xy હશે. તેથી આ આપમેળે આ xy ને ઇન્ટિગ્રેટ સાથે આ ડબલ ઇન્ટિગ્રલ આપણને આપશે સપાટીની નીચે અને તેનાથી ઉપર સોલિડનું વોલ્યુમ xy પ્લેન. તેથી અહીં આ લિમિટ મેળવવા માટે ફરીથી અમારી પાસે બંને શક્યતાઓ છે જે આપણે xની દિશામાં પહેલા જઈ શકીએ અથવા આપણે પહેલા yની દિશામાં જઈ શકીએ.
તો ચાલો એક્સની દિશામાં જઈએ અને પછી આંતરિક ઇન્ટિગ્રલ માટે અને પછી આ રેખા આમાંથી તે પોઈન્ટ પર જશે. તેથી dx માટે અને dy બહારનું હશે. ઇન્ટિગ્રલ હવે xy હશે કારણ કે આપણે સોલિડ મેળવવા જઈ રહ્યા છીએ. જો આપણે ફરીથી xy ને બદલે આ મૂકીએ તો આપણને મળશે આ રિજનનો વિસ્તાર જે આકૃતિમાં બતાવવામાં આવ્યું છે. તેથી હવે xની લિમિટ માટે આપણે હવે x થી આગળ વધી રહ્યા છીએ. તે એક સમાન છે. આ રેખા x સમાન છે. તેથી હંમેશા અમે અહીં x એક ડોમેનમાં દાખલ થઈ રહ્યા છીએ. અને એક્ઝિટ પોઈન્ટ આ પેરાબોલા y 4 - x² અથવા ત્યાંથી આપણે મેળવી શકીએ છીએ આ y 4 - x² છે. જેથી આપણે પણ લખી શકીએ કે 4 - y અને સ્ક્વેર રૂટ. તેથી આંતરિક માટે x આપણે એકમાંથી આગળ વધી રહ્યા છીએ 2 સ્ક્વેર રૂટ 4 - y અને y માટે બાહ્ય માટે થી ખસેડી રહ્યા છીએ આ રેખા થી તે રેખા એટલે કે y 0. તેથી y 3. તેથી આ ઇન્ટિગ્રલ છે જે આપણે હવે મૂલ્યાંકન કરવા માંગીએ છીએ અને તે આપણને આપશે આ સપાટીની નીચે સોલિડનું પ્રમાણ z xy જે ઇન્ટિગ્રલ છે અને આ ઇન્ટિગ્રલ છે. તો ચાલો હવે આ ઇન્ટિગ્રલનું મૂલ્યાંકન કરીએ. તેથી અહીં આ હતું લિમિટ આપણે હમણાં જ જોઈ છે x 1 થી આ છે સ્ક્વેર રૂટ 4 - y અને y 0 થી 3 અને અમે આને પ્રથમ x ના સંદર્ભમાં ઇન્ટિગ્રેટ કરવા માંગીએ છીએ. તેથી આવી વોલ્યુમ વિથ રિસ્પેક્ટ ટુ x આપણે પહેલા ઇન્ટિગ્રેટ કરવું પડશે. તેથી તેનો અર્થ એ થાય કે આ x ² 2 તેથી y માફ કરશો આ y અને 2 છે અને આપણી પાસે એ x² છે અને આ લિમિટ 1 થી 4 - y અને બાહ્ય ઇન્ટિગ્રલ y છે. તેથી આ 0 થી 3 અને y/2 છે. તેથી અહીં x² છે. તેથી આ 4 - y અને -1 dy જે 0 થી 3 હશે. તેથી અહીં આ 3 - y છે. તેથી 1 બહાર 2 અને પછી 3y - y². ઇન્ટિગ્રેટ અને dy તરીકે અમારી પાસે 3 - y છે -y² dy અને ઇન્ટિગ્રલ ઓવર y 0 થી 3 અને આ વેક્ટર અડધું ત્યાં અડધું ઇન્ટિગ્રલ 3y તેથી 3/2y સ્ક્વેર અને -y³ 3 દ્વારા લિમિટ 0 થી 3 તેથી 1/2 અને પછી તે t માટે છે ઉપલા એક અહીં 3 નીચલા કોઈપણ રીતે 0 કરશે. તેથી 2 દ્વારા 3 અને આ y² તેથી અહીં 9 - 3 અને પછી 27 એટલે કે જે અને 9 ફરીથી છે. તેથી અહીં 27/2 અને પછી -9 એટલે આ 1/2 અને 27 બાય અને આ -9 તેથી આ 18 છે અને પછી અમારી પાસે છે ત્યાં 27 છે. તેથી આપણને 9 મળે છે અને પછી આ 4 છે. તેથી આપણને આ વોલ્યુમ 9 વોલ્યુમ બાય 4 મળે છે જે સપાટીની નીચે છે y xy છે અને પેરાબોલાના નજીકના રિજન પર અને આ 3 રેખાઓ છે. તેથી તે આ ઇન્ટિગ્રલનો જવાબ 9/4 છે. તેથી આપણે આગળ વધીએ થી બીજા ઉદાહરણની ચર્ચા કરીએ છીએ જ્યાં ફરી આપણે સોલિડ વોલ્યુમની ગણતરી કરીશું જેનો આધાર છે xy પ્લેન અને તે દ્વારા બાઉન્ડેડ છે પેરાબોલા. તેથી આ પેરાબોલા નથી. તેથી અહીં કર્વથી બાઉન્ડેડ શોધો xy 1 y x અને આ y 0 અને y 8. તેથી આ કિસ્સામાં ફરીથી આપણે આ કર્વની જરૂર છે. અહીં આપણી પાસે 4 છે. તેથી તેમની વચ્ચે 3 રેખાઓ છે અને પછી આ xy 16. અગાઉના આકૃતિમાં સમાન પ્રકારનો આલેખ છે. જેથી હવે આ હોય આ સ્થિતિ છે. આપણી પાસે આ xy 16 અને પછી
આ રેખા y ઇઝ ઇક્વલ ટુ x છે. આપણી પાસે y ઇઝ ઇક્વલ ટુ 0 અને આપણી પાસે x ઇઝ ઇક્વલ ટુ 8 છે. તો આ 4 કર્વ છે, તેથી ફરી મને માત્ર ઉલ્લેખ કરવા દો. તેથી આ y ઇઝ ઇક્વલ ટુ x અને આપણી પાસે xy ઇઝ ઇક્વલ ટુ 16 અને આ કિસ્સામાં x ઇઝ ઇક્વલ ટુ 8 છે અને આ રીજન એન્ક્લોઝડ બાય 4 કર્વ. તેથી આ રીજન નથી, અહીં આ રીજન છે આ 1ના 4 દ્વારા થી અને ત્રીજું અને 4, તેથી આ દ્વારા એન્ક્લોઝડ. અમારી પાસે ચોક્કસપણે આ રીજન છે. અને હવે આપણે ની કમ્પ્યુટ કરીશું સોલિડનું વોલ્યુમ જે આ રીજનની ઉપર છે અને નીચે xy ઇઝ ઇક્વલ ટુ 1 થી બાઉન્ડેડ. અને તેથી આ કોનો આધાર છે અને અહીંનું પ્લેન z ઇઝ ઇક્વલ ટુ xy એ આ ફંક્શન છે, આ સરફેસ z ઇઝ ઇક્વલ ટુ x. તેથી આપણું ઇન્ટિગ્રેટ અને હવે x થવા જઈ રહ્યું છે. તેથી ફરી આપણી પાસે પરિસ્થિતિ છે જે આપણે કરી શકીએ છીએ. ક્યાં તો પહેલા y ની દિશામાં જાઓ અથવા આપણે પહેલા x ની દિશામાં જઈએ. પરંતુ કોઈ પણ સંજોગોમાં આપણે ડોમેનને બ્રેક કરવું પડશે, કારણ કે જો આપણે x ની દિશામાં પહેલા જઈએ તો પણ અહીં સુધી અમારી પરિસ્થિતિ અલગ છે અને તે પછી તે y ઇઝ ઇક્વલ ટુ x થી જાય છે અને x ઇઝ ઇક્વલ ટુ a થી એક્ઝિસ્ટ. અથવા જો તે y ની દિશામાં પ્રથમ સેટ કરે છે તો અમારી પાસે ફરીથી આ બે રીજન છે. એક આ એક છે જે a y ઇઝ ઇક્વલ ટુ 1 માંથી આ કર્વમાં એન્ટ્રી છે જે y ઇઝ ઇક્વલ ટુ x દ્વારા આપવામાં આવેલ છે અને પછી 4 થી 8 આપણી પાસે આ અલગ કર્વ છે. તેથી અહીં આ પોઈન્ટ શું છે? આ આંતરછેદનો પોઈન્ટ જે પણ મહત્વપૂર્ણ છે. આ y ઇઝ ઇક્વલ ટુ x અને આ xy ઇઝ ઇક્વલ ટુ 16 અને y ઇઝ ઇક્વલ ટુ x. તેથી આમાંથી આપણને x ઇઝ સ્ક્વેર 16 મળે છે. તેથી x 4 છે. તેથી આ બરાબર x ઇઝ ઇક્વલ ટુ 4 છે અને કુદરતી રીતે આ y ઇઝ ઇક્વલ ટુ 4. તેથી તે અહીંનો પોઈન્ટ છે. તેથી આપણે પહેલા y ની દિશામાં અને પછી x ની દિશામાં લઈ જઈએ. તેથી આપણે હવે બે ઇન્ટિગ્રલ કરવાની જરૂર છે. તેથી પહેલા y ની દિશામાં અને પછી x ની દિશામાં. તેથી અને ઇન્ટિગ્રલ અને x પર જઈ રહ્યું છે. તેથી y ની દિશામાં, જો કે આ પ્રથમ રીજન માટે છે જે છે આ ત્રિકોણ y 0 થી આ કર્વ પર જવાય છે જે x છે અને પછી x માટે આપણે આ પોઈન્ટથી આ પોઈન્ટ પર જઈશું, એટલે કે 0 થી 4. જો કે બીજો એક પછી 4 થી 8 x છે 4 થી 8 સુધી બદલાય છે અને હવે y માટે તે ફરીથી તે જ કર્વ y ઇઝ ઇક્વલ ટુ 0 અહીં પણ હવે ત્યાં xy ઇઝ ઇક્વલ ટુ 16. તેથી આ y ઇઝ ઇક્વલ ટુ 0 થી 16 ઓવર x અને પછી આપણી પાસે ફરીથી dy અને dx છે. તેથી આ ઇન્ટિગ્રલ આપણે ગણતરી કરીશું જે અહીં આપવામાં આવે છે. તેથી ફરીથી આ એક સરળ છે, દરેક ઇન્ટિગ્રલ સરળ છે. પ્રથમ એક 0 થી 4 છે અને પછી વિથ રિસ્પેક્ટ ટુ y. તેથી x તે જેમ છે તેમ રહે અને વિથ રિસ્પેક્ટ ટુ y તમને x ત્યાં મળશે. તેથી આપણી પાસે dx છે. અહીં અમારી પાસે 4 થી 8 છે અને પછી આ x અને ફરીથી y એ ત્યાં ઉપલી લિમિટ આપણને આપશે x 0 થી આ 0. તેથી dx આ બે ઇન્ટિગ્રલ છે. પહેલું એ x એ સ્ક્વેર છે. તેથી આપણે 3 દ્વારા x ક્યુબ મેળવીશું અને લિમિટ 0 થી 4 અને પછી અહીં આપણી પાસે 16 છે અને પછી x. તેથી 8 માઇનસ 4, તેથી 4 મળશે અહીં ઇન્ટિગ્રલ વેલ્યુ. તેથી અહીં 64 બાય 3 અને પ્લસ 64. તેથી આ 60 છે. 4 જો હું કોમન લઈશ તો આ 1 પછી 3 પ્લસ 1 છે. તેથી 64 માં 4 બાય 3 તેથી 16 2 56 અને 3 દ્વારા 2 50 60 બાય 3 છે. આ નીચે સોલિડનું વોલ્યુમ પ્લેન z ઇઝ ઇક્વલ ટુ x અને તે રીજનથી બાઉન્ડેડ xy ઇઝ ઇક્વલ ટુ 16 અને y ઇઝ ઇક્વલ ટુ 6. y ઇઝ ઇક્વલ ટુ x, y ઇઝ ઇક્વલ ટુ અને x ઇઝ ઇક્વલ ટુ 8 છે. જેથી વેલ્યુ 2 56 બાય 3 અને હવે
આજના લેક્ચરનું છેલ્લું ઉદાહરણ. તેથી અમે ગણતરી કરીએ છીએ સોલિડનો જથ્થો જેનો આધાર ફરીથી XY પ્લેન છે. પરંતુ હવે આપણી પાસે પેરાબોલા છે. અહીં y ઇઝ ઇક્વલ ટુ 4 - x સ્ક્વેર છે. આપણી પાસે સીધી રેખા y ઇઝ ઇક્વલ ટુ 3x અને ટોચ પર છે. અમારી પાસે પ્લેન z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 4. તેથી ફરીથી સિમિલર સમસ્યા. તેથી ઇન્ટિગ્રેટ x પ્લસ 4 હશે. અને રીજનની ગણતરી આ y - x થી સ્ક્વેર છે અને y ઇઝ ઇક્વલ ટુ 3x. તેથી આ અહીંની રેખાઓ છે. તેથી કર્વ તેથી y ઇઝ ઇક્વલ ટુ 3x છે. તેથી અમારી પાસે y ઇઝ ઇક્વલ ટુ 3x અને આ પેરાબોલા છે. y ઇઝ ઇક્વલ ટુ 4 - x ઇઝ સ્ક્વેર છે. આપણે અગાઉ પણ સમાન રીજન જોયા છે. તેથી હવે આ તે રીજન છે જ્યાં અમે વોલ્યુમ મેળવવા માંગીએ છીએ. નીચે z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 4 એ પ્લેન. તેથી આ પર આપણે હવે કમ્પ્યુટ કરવાની જરૂર છે કે આ ઇન્ટરસેક્શન પોઈન્ટ કયા છે. તેથી આ માટે આપણે કરી શકીએ. હવે પાસે y ઇઝ ઇક્વલ ટુ 4 - x ઇઝ સ્ક્વેર અને y ઇઝ 3x છે. ત્યાં 3x મૂકો અને પછી 4 - x સ્ક્વેર છે. તેથી અમારી પાસે x સ્ક્વેર પ્લસ 3x - 4 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા x - 4 અને તો x પ્લસ 4 અને x - 1 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી x ઇઝ ઇક્વલ ટુ 1 છે અને x ઇઝ ઇક્વલ ટુ -4. તેથી આ બે પોઈન્ટ છે. તેથી અહીં આપણી પાસે છે x ઇઝ ઇક્વલ ટુ 1 અને અનુરૂપ આપણે આ y માંથી શા માટે મેળવી શકીએ તે y ઇઝ ઇક્વલ 3x અને અહીં આપણી પાસે x ઇઝ ઇક્વલ ટુ 4. તેથી આ y ને અનુરૂપ 12 માઇનસ થશે અને અહીં y 3x તેથી 3 હશે. તેથી આ પોઈન્ટ છે અને હવે આપણે ઇન્ટિગ્રેટ કરવા માંગીએ છીએ. તેથી આપણે ઇન્ટિગ્રલ લખવું પડશે. અને ફરીથી પ્રશ્ન કે આપણે કાં તો આપણે પહેલા x ની દિશામાં અથવા y ની દિશામાં ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ. તો ચાલો પહેલા y ની દિશામાં ઇન્ટિગ્રેટ કરીએ કારણ કે તે સરળ હશે. તેથી y ની દિશામાં તે હંમેશાથી જાય છે. તે આ લાઇન દ્વારા પ્રવેશે છે અને આ પેરાબોલા દ્વારા બહાર નીકળે છે. તેથી તેનો અર્થ છે આ y અને પછી dx. તેથી y 3x થી આ પેરાબોલા સુધી જાય છે. y ઇક્વલ 4 - x સ્ક્વેર છે અને xની લિમિટ -4 થી આ xની ઇક્વલ હશે. તેથી આ ઇન્ટિગ્રલ આપણે ગણતરી કરવાની જરૂર છે અને ઇન્ટિગ્રલ x પ્લસ 4 અને પ્લસ હશે. અમારે હા છે કે જે માત્ર ઇન્ટિગ્રલ છે કારણ કે આપણે અહીં આખા રીજનને આવરી લીધો છે. આ રેખા હંમેશા આ દ્વારા પ્રવેશી રહી છે. તે પેરાબોલામાંથી રેખા અને બહાર નીકળો અને પછી x માટે આપણે -1 - 4 થી પણ લઈએ છીએ 1. તેથી આપણે વેલ્યુ મેળવવા માટે ફક્ત સરળ ઇન્ટિગ્રલને ઇન્ટિગ્રેટ કરવાની જરૂર છે. તેથી આ કિસ્સામાં ડબલ ઇન્ટિગ્રલની દૃષ્ટિએ આ વોલ્યુમ છે જે આપણે આને એક સરળ ઇન્ટિગ્રલ કરી શકીએ છીએ અને આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ. અને અહીં ગણતરીઓ પછી વેલ્યુ આવી રહ્યા છે 625/12. તેના સરળ ઇન્ટિગ્રલ 1 સરળતાથી ગણતરી કરી શકે છે. તો શું આપણે આજે જોયું છે કે આ ડબલ ઇન્ટિગ્રલની એપ્લિકેશન છે મુખ્યત્વે વિસ્તારની ગણતરી અને વોલ્યુમની ગણતરી પણ. પછીના લેક્ચરમાં આપણે બીજી એપ્લિકેશન પણ જોઈશું જ્યાં આપણે સરફેસના વિસ્તારની પણ ગણતરી કરી શકીએ છીએ. તેથી હવે આપણે ફક્ત ફંક્શન ડોમેનની ગણતરી કરી છે અને પછી પાછળથી આપણે ડબલ ઇન્ટિગ્રલનો ઉપયોગ કરીને આપેલ સરફેસના સપાટી વિસ્તારની ગણતરી પણ કરી શકીએ છીએ. પરંતુ આ સીધી એપ્લિકેશન હતી વિસ્તારની ગણતરી અને ની ગણતરી. જે વોલ્યુમ આજે આપણી પાસે છે. આ સંદર્ભો છે જેનો ઉપયોગ આ લેક્ચર તૈયાર કરવા માટે થાય છે. અને ખૂબ ખૂબ આભાર.